સ્પાઇન સ્કેનિંગ મશીન્સ ઉપરથી જે સ્કેન કર્યું ને તો એ વસ્તુ બતાવે કે હાલમાં તમારી કરોડરજ્જુમાં કઈ જગ્યા ઉપર અને કેટલું પ્રેશર આવે છે ને એ એકચ્યુઅલી આપણે આના ઉપરથી ખ્યાલ આવે, રાઈટ. તો હવે આમાં તમે જોશો કે તમને અલગ અલગ કલર જોવા મળી રહ્યા છે. એમાં જે જગ્યા પર ગ્રીન કલર છે તો એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે એરિયા બિલકુલ નોર્મલ છે. જ્યાં યલો કલર હશે ત્યાં માઇલ્ડ પ્રેશર બતાવશે, ઓરેન્જ હશે ત્યાં મોડરેટ અને રેડ હશે ત્યાં સિવિયર પ્રેશર તમારા કેસીસમાં બતાવશે. એટલે હવે એ જગ્યા એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર જે રેડનેસ આવે છે ને એટલે એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે રિસન્ટલીમાં તમારે વર્કઆઉટમાં કંઈ મસ્ક્યુલર સ્પાઝમ કે એવું કંઈ થયું હોય ને એટલે એના કારણે એક જ પોઈન્ટ ઉપર ખાલી રેડનેસ આવે છે. એટલે એ મસ્ક્યુલર સ્પાઝમ જે છે ને એ તમારા કેસીસ યસ એક્ઝેક્ટલી છે. અહીંયા કમ્પ્રેશન છે. આ પોઈન્ટ છે, રાઈટ. સીધા થઈ જાજો. ફરીથી એક વખત સર. સ્ટ્રેટ સીધા થઈ જાજો. ઓકે. આ રીતે હું પ્રેસ કરું ત્યારે પેઇન કેવું કશું ફીલ થાય છે તમને? નથી ને અત્યારે? ઓકે. બેકમાં એમાં કોઈ મેજર ઇશ્યુઝ નથી. આપણે આમાં જે બતાવે છે એટલે આપણે પાલ્પેશન્સમાં જે ચેક કર્યું એટલે ખરેખર ત્યાં થોડું સ્પાઝમ છે. અધરવાઇઝ ક્યાં નવી ઇરિટેશન્સ હોય તો ડિસ્કમ્પ્રેશન્સ હોય એવું તમારા કેસીસમાં નથી. બોડી એકદમ ફ્રી મૂકી દેજો. સીધા સુવાનું છે તમારે. ધીમે ધીમે ઊંડો શ્વાસ છોડો. બોડી એકદમ લૂઝ મૂકી દો. સાવ ઇઝી, ફ્રી ફ્રી, લૂઝ, ઇઝી ઇઝી ઇઝી. હવે શોલ્ડર એકદમ ઇઝી મૂકી દો. હવે જે અત્યારે જે આપણે એડજસ્ટમેન્ટ જે કર્યું ખાલી આખું આમ થયું છે એટલે આગળથી એડજસ્ટમેન્ટ કરીને અને આખું મેં ઓપન કર્યું, રાઈટ. એટલે જે ક્લિકિંગ જે સાઉન્ડ આવ્યો એટલે જે સ્પાઇનલ કોડની વચ્ચે જે ફ્લુઇડ કે ગેસ કે આ તે બધી વસ્તુ ફીલ થાય ને એ બધી વસ્તુ રિલીઝ થશે. ઇઝી રાખજો. લૂઝ બોડી એકદમ ઇઝી. સર લેવાનો છે. છોડો. હવે આ રીતે હું પુલ કરું છું. તમને કે બેલ્ટ વાગે છે, ડિસ્કમ્ફર્ટ કેવું કંઈ લાગે ને તો હાથ ખાલી ઊંચો કરી દેજો. તમને કે બેલ્ટ વાગતો ડિસ્કમ્ફર્ટ લાગે, ઇરિટેશન્સ લાગે ને તો મને ખાલી કરી દેજો, રાઈટ. ટેક અ ડીપ બ્રીથ. બ્રીથ આઉટ. વન મોર ટાઈમ. બ્રીથ આઉટ. રિલેક્સ. બોડી ઇઝી. એકદમ લાસ્ટમાં માઇનર. બાકી એની સિવાય અત્યારે કોઈ નથી. ઓકે. હવે સર સીધા સુવાનું છે. સ્ટ્રેટ સાઈડ આમ ફોર્સ આપીશ. તમારે અપ સાઈડ કરવાનું છે, રાઈટ. હું નીચેની તરફ તાકાત આપીશ, તમારે ઉપરની તરફ કરો. સર ઉપરની તરફ તાકાત. ઓકે. ફરીથી વન મોર ટાઈમ કરો. ઉપરની તરફ તાકાત. એમાં જે સ્ટ્રેન્થ હોવી જોઈએ અત્યારે થોડી હાથ જે નીચે પડી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આ શોલ્ડર વધારે આગળ હોય ને એટલે એમાં સ્ટ્રેન્થ ઓછી થાય. તો એ વસ્તુને હમણાં શોલ્ડર એકદમ રિલેક્સ મૂકજો. શોલ્ડરમાં બીજી કોઈ ઇન્જરીઝ કે એવું કશું હતું પહેલાં તો? ઓકે. ટેક અ ડીપ બ્રીથ. બ્રીથ આઉટ. વન મોર ટાઈમ સર. બ્રીથ આઉટ. રિલેક્સ. બ્રીથ આઉટ. બ્રીથ આઉટ. હવે ફરીથી આપને સર હું ડાઉન સાઈડ ફોર્સ આપીશ. તમારે અપ સાઈડ કરવાનો છે, રાઈટ. કરો તાકાત. મેં સીધો ડિફરન્સ પેલા જે એકદમ નીચે આવી જતો હતો હવે એમાં સ્ટ્રેન્થ. મસાજ તો રેગ્યુલર. ઓકે ઓકે. એ બધું
તો અત્યારે જો તમારે ટાઇટનેસ જે પ્રમાણે છે એ પ્રમાણે કપિંગની અને સ્ક્રેપિંગની નીડ છે, જો તમને કમ્ફર્ટેબલ હોય તો આજે કરી શકાય છે.